અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના એક ગામમાં એક આધેડ વ્યક્તિએ પડોશમાં રહેતી 13 વર્ષની છોકરી પર બળાત્કાર ગુજાર્યો હતો। છોકરી રમવા માટે આધેડ વ્યક્તિના ઘરે જતી હતી, જ્યારે તેની પત્ની ઘરે ન હોય ત્યારે આધેડ વ્યક્તિ છોકરી પર બળાત્કાર ગુજારતો હતો। છોકરીની તબિયત બગડતા તેનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તપાસ દરમિયાન તે 3 મહિનાની ગર્ભવતી હોવાનું બહાર આવ્યું। આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધી અને આરોપીને પકડવાના પ્રયાસો હાથ ધર્યા છે, જેમાં પોલીસે 24 કલાકમાં આરોપીને પકડી પાડ્યો છે। ઈસરી પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। પોલીસે આરોપીની ધરપકડ કરી અને તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું છે। ત્યારબાદ પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે। ઈસરી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મની ઘટના બની છે કે જેમાં હકીકત એવી છે કે એક વિધવા માતા છે, એમના દ્વારા આ માહિતી આપવામાં આવે છે કે એમની પોતાની 13 વર્ષ 4 માસની દીકરી છે કે જેના દ્વારા એના જ પાડોશી છે એમના દ્વારા દુષ્કર્મ આચરવામાં આવેલ છેલ્લા 6-1 મહિનાના સમયગાળા દરમિયાન, અને જેના લીધે એ દીકરી છે એ ગર્ભવતી બને અને એ બાબતની જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્ટેશને આવી અને એમણે જે માતા છે એમને ફરિયાદ આપી છે। તેમાં પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે અને જે આરોપી છે એમની પણ અટક કરવામાં આવી છે અને આગળની જે કાર્યવાહી છે એ ચાલુ છે।